તો વેલકમ બેક માય મિની બ્લોગ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. આપણી રામપિયારી રેડી છે. હવે મેં નીકળવાનો છું કંપનીમાં જ જવા માટે. તો રેલવે ફાટક આવીને મેં ઘરે આવી ગયેલો છું. અમારી ગાડી વેળાથી નીકળી ગયેલી છે અને આજે હું લેટ થઈ ગયેલો છું અને ગાડી એકદમ જલ્દી આવે છે, તો અહીંથી મારે ફટાફટ નીકળી જવું પડશે. તો તમારો રાહુલભાઈ આવી ગયેલો છે મળી સ્ટેશન ઉપર. આજે હનુમાન દાદાના મંદિરે જવાનું રહી ગયેલું છે, એમ કે ગાડી એકદમ રાઈટ ટાઈમ હતી એટલે ફટાફટ નીકળી આવેલો છો. સાંજના ગયા એવા હનુમાન દાદાના સ્ટેશન પર આવ્યો અને ગાડી આવી. તો અંદર ગયો ને બહુ જ ભીડ હતી ને અડધો કલાક ગાડી રોકી રાખેલી ને ફટાફટ આવેલો. હનુમાન દાદાના મંદિરે બી નહીં જાય તેવું કામ થઈ ગયું યાર. અડધો કલાક ઉપર રાખી દઈએ અમે, ક્રોસિંગમાં રાખી દીધું. તો દોસ્તો ફાઇનલી આપણી ગાડી નીકળી ગયેલી છે મળીથી. હવે થોડું સારું લઈ ગયું યાર, ઉભા રાખીને કંટાળ. તો દોસ્તો ફાઇનલી આવી ગયો છું બારડોલી સ્ટેશન ઉપર અને બહાર નીકળ. તો દોસ્તો ફાઇનલી ઉતરી ગયેલો છું હું ગંગાધરા, આપણે ભોગુમરા સ્ટેશન ઉપર. અહીંથી મારે જવાનું છે 3 કિલોમીટર ચાલી. તો ચલો ફટાફટ સ્ટેશન પરથી ફટાફટ નીકળી આવ્યો હું. તો થાકી ગયેલો છે યાર, બહુ ચાલવાનું. ગાડી લઈને આવું તો ડાયરેક્ટ ત્યાં જ એન્ટ્રી પડે, અહીંથી ચાલીને જવાનું 3 કિલોમીટર. ફાઇનલી કંપની મેરે આવી ગયો ને મને મળી ગયો ક્રેન વાળો. બાજુ મારા પાછળ આવતો હતો મારો ભાઈ, પણ તે બાજુની મિલમાં જઈ રહ્યો છે એટલે અમે વાત કરતા કરતા કંપની મેરે આવી ગયેલા છે. હવે મારો ભાઈ કંપનીમાંથી નીકળી ગયેલો છે હવે સ્ટેશન પર જવા માટે. 5 વાગે છુટ્ટી મળી ગયેલી છે આજે, તો મજા આવી ગયેલી છે. ચલો ફાઇનલી ટ્રેનમાં ચડી ગયો ને આજે હાલત તો જો મારી કેવી થઈ ગયેલી છે, બાલ કેવા થઈ ગયેલા છે. ચલો તમારો ભાઈ ફાઇનલી સ્ટેશન પર આવી ગયેલું છે ને આ મારો ભાઈ બંધ. ये सब क्या देखना पड़ रहा है।